A very good morning, students. Our session of auditing and corporate governance. Now, in today's session, we are going to finish our unit number 3. I think the last point is remaining, that is auditor's liability, which includes similar civil and criminal liability also. As we already know that the duties and liabilities is really very important as far as the auditor's work is concerned. If auditor is not able to perform his duty in a proper manner, then the auditor himself is liable for the damages, for the loss which is suffered by the organization or by the stakeholders on the basis of audit report. Now, in this particular chapter, the auditor's liability is divided into two parts. The first one, that is liability under common law, and the second one is civil and criminal liabilities under statute law, that is under the legal law. Yes, basically liabilities under the common law, in which we are going to understand that how in the routine course of action the auditor needs to pay a proper attention towards his work of audit. Now let's see the liabilities under common law. I think now everyone have their books. Then please open your book and let's have a look. Now, liability under common law is divided into two main different parts. The first one, that is civil liability for negligence towards client, and second one, that is civil liability for negligence toward third party. નેગ્લિજન્સનો મિનિંગ આપણે અહીંયા પહેલાં ક્લિયર કરીએ. નેગ્લિજન્સનો મિનિંગ એ થાય છે કે જ્યારે ઓડિટર પ્રોપર મેનરમાં કેર, પ્રોપર મેનરમાં સ્કિલનો ઉપયોગ નથી કરતા અને જેના બેઝિસ ઉપર જે ડોક્યુમેન્ટ્સ છે એ પ્રોપર વેમાં પ્રિપેર્ડ નથી થતા. એટલે એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરિંગ ઓડિટ રિપોર્ટ, ઓડિટર જ્યારે પ્રોપર મેનરમાં કેર અને સ્કિલને અડોપ્ટ નથી કરતા, એટ ધેટ ટાઈમ ધ નેગ્લિજન્સ વિલ બી ધેર. અને એ નેગ્લિજન્સના બેઝિસ ઉપર જ્યારે ક્લાયન્ટને લોસ સફર થાય છે, ક્લાયન્ટ એટલે અહીંયા આપણે કંપનીને ક્લાયન્ટ તરીકે કન્સિડર કરીએ છીએ, એટલે ક્લાયન્ટને, દેટ ઇઝ કંપની એન્ડ શેર હોલ્ડર્સને જ્યારે ઓડિટર્સના ફોલ્સ રિપોર્ટના બેઝિસ ઉપર જ્યારે ડેમેજ થાય છે, જ્યારે કોઈ પણ જાતનો લોસ થાય છે, એટ ધેટ ટાઈમ ઓડિટર ઇઝ લાયબલ ફોર ધ સેમ. તમે ઓડિટરને ઇઝીલી બ્લેમ કરી શકો છો. એનું મેઇન રીઝન એ જ છે કારણ કે ઓડિટરે ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરતી વખતે પ્રોપર મેનરમાં પોતાની સ્કિલને અડોપ્ટ નથી કરી અને ઓડિટ રિપોર્ટ એણે છે એ કેરફુલી પ્રિપેર કરેલા નથી. સો the first one, that is civil liability for negligence towards client. Client એટલે અગેન આઈ એમ રિપીટિંગ માય સેલ્ફ કે જ્યારે કંપનીને ઓડિટ રિપોર્ટના બેઝિસ ઉપર કોઈ લોસ સફર થાય છે અથવા શેર હોલ્ડર્સને કોઈ લોસ સફર થાય છે, એટ ધેટ ટાઈમ ધ ઓડિટર ઇઝ લાયબલ ફોર ધ સેમ. Now then after the second one, that is civil liability for negligence towards third party.
બેઝિકલી થર્ડ પાર્ટી એટલે આપણે અહીંયા એ સ્ટેક હોલ્ડર્સને ઇન્ક્લુડ કરીએ છીએ કે જે ઓર્ગેનાઇઝેશન પાસે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી રિલેટેડ હોય છે. એમાં શેર હોલ્ડર પણ આવી જશે, ક્રેડિટર્સ આર ધેર, ડેટર્સ આર ધેર, બેન્કર્સ આર ધેર, દેન આફ્ટર ઇન્વેસ્ટર્સ આર ધેર, ગવર્મેન્ટ ઇઝ ધેર, કોમ્પિટિટર્સ આર ધેર, અવર કસ્ટમર્સ આર ધેર. સો જ્યારે પણ ઓડિટ રિપોર્ટના બેઝિસ ઉપર જ્યારે ફોલ્સ ઓડિટ રિપોર્ટ પ્રિપેર થાય છે ઓડિટરથી અને એના બેઝિસ ઉપર જ્યારે થર્ડ પાર્ટીને લોસ સફર થશે. અહીંયા થર્ડ પાર્ટી એટલે જે એકદમ ડિરેક્ટલી કંપની સાથે રિલેટ નથી કરતી, દેટ ઇઝ નોન એઝ ધ થર્ડ પાર્ટી. કંપનીના એમ્પ્લોઈઝ છે, દેન આફ્ટર કંપની ઇટ સેલ્ફ દે આર their clients, but the person who indirectly related with the organization is known as the third party. હવે જે સેકન્ડ પોઈન્ટ છે સિવિલ લાયબિલિટી ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ થર્ડ પાર્ટી, એ અગેન 4 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. દેટ ઇઝ એક્સેપ્ટન્સ ઓફ ડોક્ટ્રાઇન ઓફ પ્રિવિટી બાય કોર્ટ, then after erosion of doctrine of privity, then after extension of proximity, and last one that is proximity and reasonableness. વન બાય વન આપણે આ બધા પોઈન્ટને એક્સપ્લેન કરીએ છીએ. એમાં ફર્સ્ટ વન છે દેટ ઇઝ એક્સેપ્ટન્સ ઓફ ડોક્ટ્રાઇન ઓફ પ્રિવિટી બાય કોર્ટ. એટલે અહીંયા પ્રિવિટી દેટ શોઝ ધ રિલેશનશિપ ઓર્ગેનાઇઝેશનને થર્ડ પાર્ટીની સાથે જે લેવલનું રિલેશનશિપ છે, એટલે લીગલ રિલેશનશિપ છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ છે, એના બેઝિસ ઉપર જે થર્ડ પાર્ટીનો લોસ છે એ કન્સિડર થશે. If there is a formal contractual relation between the organization and the third party, તો જ જો થર્ડ પાર્ટીને લોસ સફર થશે તો એની માટે ઓડિટર લાયેબલ છે. પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ જે કંપની સાથે કોઈ પણ ફોર્મલ રિલેશનશિપમાં અટેચ્ડ નથી, એ વ્યક્તિ જ્યારે કંપનીને બ્લેમ કરે છે વિધાઉટ એની ફોર્મલ રિલેશન, એટ ધેટ ટાઈમ the auditor is not liable for his damages because there is no direct relationship between the person and the organization. એટલે જ્યારે થર્ડ પાર્ટીને લોસ બેર થાય છે એટ ધેટ ટાઈમ આપણે એ વસ્તુ ઉપર ફોકસ કરીએ છીએ કે એ લોસમાં કોઈ કોમન રિલેશનશિપ ઓર ફોર્મલ રિલેશનશિપ હોવું જોઈએ. જો ફોર્મલ રિલેશનશિપ નહીં હોય દેન ડેફિનેટલી એટ ધેટ ટાઈમ ઓડિટર ઇઝ નોટ લાયબલ ફોર ધ પેમેન્ટ ઓફ ડેમેજીસ ટુ ધ થર્ડ પાર્ટી. Then after second one that is erosion of doctrine of privity. બેઝિકલી જ્યારે પણ ઓડિટરના કોઈ પણ ઓડિટ રિપોર્ટના બેઝિસ ઉપર થર્ડ પાર્ટી કોઈ પણ જાતનું ડિસિઝન લે છે અને એ ડિસિઝનના બેઝિસ ઉપર એને જો લોસ સફર થાય છે દેન ડેફિનેટલી ધ ઓડિટર ઇઝ લાયબલ. અહીંયા આપણને બુકમાં એક્ઝામ્પલ આપેલું છે દેટ not auditor but a credit report by bank on which third party relies and lost its investment. એટલે કોઈ બેંકે
કંપનીનું ક્રેડિટ રેટિંગની પ્રોસેસ ફોલો કરેલી હશે અને બેંકે ક્રેડિટ રિપોર્ટ પબ્લિશ કરેલો છે પર્ટિક્યુલર કંપનીનો, અને એ ક્રેડિટ રિપોર્ટના બેઝિસ ઉપર જ્યારે કોઈ પણ ઓડિટર છે એ ક્રેડિટ રિપોર્ટના બેઝિસ ઉપર કોઈ પણ ઇન્વેસ્ટર છે કોઈ ડિસિઝન લે છે અને એ ડિસિઝનના બેઝિસ ઉપર જો ઇન્વેસ્ટરને લોસ સફર થશે, એટ ધેટ ટાઈમ ઓડિટર ઇઝ not directly liable for the breach of duty, because બેંકે જે ક્રેડિટ રિપોર્ટ આપેલો છે તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી બેંક will suffer or they are going to pay the damages, and then after the court is going to sue a legal notice to the auditor કે ઓડિટરે પણ જ્યારે બેંક ક્રેડિટ રિપોર્ટ પબ્લિશ કરે છે તો એ ક્રેડિટ રિપોર્ટને પ્રોપર મેનરમાં એનાલાઇઝ કરવાની ડ્યુટી ઓડિટરની રહેશે. તો અહીંયા ઓડિટર છે દેટ ઇઝ લાયબલ ફોર the cross verification of that credit report which is published by bank, but here directly the bank is liable for or they are responsible for the damages. Then after, extension of proximity. Proximity એટલે that which is near to someone. એટલે અહીંયા ઓડિટરના જે રિપોર્ટના બેઝિસ ઉપર ઇન્વેસ્ટર ડિસિઝન લે છે દેટ ઇઝ પ્રોક્સિમિટી ટુ ધ મની લોસ. એટલે કોઈ પણ સ્ટેટમેન્ટના બેઝિસ ઉપર જે પણ ડિસિઝન લેવામાં આવે છે અને એના બેઝિસ ઉપર થર્ડ પાર્ટીને જો કોઈ પ્રિકોનિનરી લોસ દેટ ઇઝ ધ મની લોસ જ્યારે બેર કરવામાં આવે છે, એટ ધેટ ટાઈમ ધ ઓડિટર ઇઝ લાયબલ ફોર ધ સેમ. નોર્મલી થર્ડ પાર્ટીને એક જ મેટરમાં લોસ સફર થશે, દેટ ઇઝ ધ મની લોસ. ઓડિટ રિપોર્ટના બેઝિસ ઉપર જ્યારે કોઈ પણ ડિસિઝન લેવામાં આવે છે દેટ ઇઝ બાય ઇન્વેસ્ટર, અને એ ડિસિઝનના બેઝિસ ઉપર ઇફ યુ આર નોટ ગેટિંગ અ પ્રોપર રિટર્ન ઓન ઇટ, then definitely the auditor is liable for that pecuniary loss which is caused by the false audit report published by auditor. Then after, proximity and reasonableness. Okay. હવે અહીંયા ઓડિટરે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી વોટ એવર ધ ડેમેજ સફર્ડ ઇન ધ કાઇન્ડ ઓફ ડેમેજ, એટલે એકચ્યુઅલી ડેમેજ થવું જોઈએ દેટ ઇઝ એકચ્યુઅલી મની લોસ થર્ડ પાર્ટીને થવું જોઈએ, અને જેની માટે તમે ઓડિટરને બ્લેમ કરી શકો છો. ઓડિટર જે પણ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, જે પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સને ઓડિટ કરે છે તો એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ હાઈલી રિક્વાયર્ડ ટુ પરફોર્મ અ રીઝનેબલ સ્કિલ, અ પ્રોપર કેર એટ ધ ટાઈમ ઓફ ડ્રાફ્ટિંગ ધ ઓડિટ રિપોર્ટ. સો નોર્મલી ઓડિટર જ્યારે ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે ત્યારે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી હી નીડ્સ ટુ થિંક અબાઉટ ધ થર્ડ પાર્ટી, કે થર્ડ પાર્ટીને જો કોઈ પણ લોસ કે ડેમેજીસ થશે તો ડેફિનેટલી ધ કંપની વિલ બ્લેમ ધ ઓડિટર ફોર ધ સેમ.
કે આ હતું દેટ ઇઝ લાયબિલિટી અંડર કોમન લો, દેટ ઇઝ ધ નોર્મલ લો. હવે આપણે જે ડિસ્કસ કરવાના છીએ દેટ ઇઝ ધ સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટીઝ અંડર સ્ટેટ્યુ લો, દેટ ઇઝ અંડર ધ લીગલ લો. નોર્મલી તમારે સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટીને બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, દેટ ઇઝ અંડર ધ કંપનીઝ એક્ટ 2013 એન્ડ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. પણ અહીંયા આપણને બુકમાં કંપનીઝ એક્ટ 2013 ઉપર વધારે ફોકસ કરેલું છે, કારણ કે કંપનીઝ એક્ટના કોઈ પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જો ઓડિટર પ્રોપર મેનરમાં ફોલો નથી કરતા દેન ડેફિનેટલી હી ઇઝ લાયેબલ ફોર ધ સેમ. વન બાય વન આપણે બધા એના લાયબિલિટીઝ છે ડિસ્કસ કરીએ. અંડર દેટ ધ ફર્સ્ટ વન ઇઝ લાયબિલિટી ફોર મિસસ્ટેટમેન્ટ ઇન પ્રોસ્પેક્ટ્સ. આપણે ઓલરેડી ક્લાસમાં ડિસ્કસ કરેલું જ હતું કે પ્રોસ્પેક્ટ્સમાં ઓર્ગેનાઇઝેશન જે પણ પોઈન્ટ્સને ઇન્ક્લુડ કરે છે તો ઓડિટરની એ ડ્યુટીમાં આવે છે દેટ ઇઝ ટુ ચેક ધ ટ્રુથફુલનેસ ઓફ ધીસ કાઇન્ડ ઓફ સ્ટેટમેન્ટ ઇન પ્રોસ્પેક્ટ્સ. એટલે પ્રોસ્પેક્ટ્સમાં ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનને પોતાની રિયાલિટી જ શો કરવાની છે, અને ઓડિટરની બેઝિક ડ્યુટીમાં આવે છે કે પ્રોસ્પેક્ટનું કોઈ પણ સ્ટેટમેન્ટ, જો પ્રોસ્પેક્ટના કોઈ પણ સ્ટેટમેન્ટથી થર્ડ પાર્ટીને ડેમેજ કે લોસ બેર થશે તો ડેફિનેટલી ઓડિટર પણ એની માટે લાયેબલ હશે અને સાથે સાથે કંપની પણ રિસ્પોન્સિબલ થશે. એટલે જ્યારે પણ પ્રોસ્પેક્ટ્સને ઇસ્યુ કરવામાં આવે છે એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ ઓડિટર દેટ ઇઝ ટુ મેક ધ ક્રોસ વેરિફિકેશન્સ ઓફ ધીસ કાઇન્ડ્સ ઓફ પ્રોસ્પેક્ટ્સ. દેન આફ્ટર સેકન્ડ વન દેટ ઇઝ લાયબિલિટી ફોર મિસફિસન્સ. નાઉ મિસફિસન્સનો મિનિંગ અહીંયા આપણને ક્લિયરલી આપેલો છે દેટ ઇઝ બ્રીચ ઓફ ડ્યુટી ઓર ટ્રસ્ટ. તમે જ્યારે તમારી ડ્યુટીને પ્રોપર મેનરમાં ફોલો નથી કરતા, તમે જ્યારે એથિક્સ અને મોરાલનો પ્રોપર મેનરમાં અડોપ્શન નથી કરતા, એને પ્રોપર મેનરમાં યુઝ નથી કરતા, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ મિસફિસન્સ. હવે ઓડિટર જ્યારે પોતાની ડ્યુટી 100% ફોલો નથી કરતા એટલે એ ટાઈમમાં ઓડિટ રિપોર્ટ એ છે એથિકલી પ્રિપેર્ડ થશે નહીં, અને જ્યારે ઓડિટ રિપોર્ટ પ્રોપર મેનરમાં પ્રિપેર નહીં થાય દેન ડેફિનેટલી એ ઓડિટ રિપોર્ટના બેઝિસ ઉપર થર્ડ પર્સનને લોસ બેર થશે, અને એ લોસ માટે ધ ઓડિટર ઇઝ responsible for the same. Then after misstatement and prospects. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે પ્રોસ્પેક્ટ્સ છે એ કંપનીનો ફ્યુચર ગોલ રિફ્લેક્ટ કરે છે, અને જે પોતાના પાસ્ટ પરફોર્મન્સ અને પ્રેઝન્ટ સિનારીઓના બેઝિસ ઉપર ડિસાઇડ કરવામાં આવેલો છે. હવે પ્રોસ્પેક્ટ્સમાં જો કોઈ એક પોઈન્ટ તમે રોંગલી ઇન્ટરપ્રેટ કરો છો તો ડેફિનેટલી એના બેઝિસ ઉપર ઇન્વેસ્ટર્સને મેક્સિમમ લોસ બેર થશે, અને એની માટે ધ ઓડિટર એન્ડ ધ કંપની બોથ આર લાયેબલ ફોર ધ સેમ. અહીંયા બધી લાયબિલિટીમાં એક જ વસ્તુ રિપીટ થાય છે કે ઓડિટર જ્યારે ડ્યુટી પ્રોપર મેનરમાં પરફોર્મ નથી કરતા, ઓડિટર જ્યારે ઓડિટ રિપોર્ટમાં રિઝનેબલ કેર અને સ્કિલ અડોપ્ટ નથી કરતા, એટ ધેટ ટાઈમ ધ ડેમેજીસ આર ગોઈંગ ટુ બી બેડ બાય ધ થર્ડ પાર્ટી. Then after penalty for non-compliance by auditor.
Again, non-compliance means when the auditor is not paying a proper exercise, when they are not adopting a proper care, a proper skill. At that time, he is liable for the penalty. એટલે કોર્ટ થ્રુ જે પેનલ્ટીની અમાઉન્ટ હશે એ ઓડિટર ઉપર ચાર્જ કરવામાં આવે છે. બટ કઈ સિચ્યુએશનમાં? દેટ ઇઝ when the appointment of auditor is not as per the law, when the contents of audit report is not as per the Companies Act, when the compliance with auditing standards are not going to be maintained by the auditor. Then after, when the auditor is going to render the prohibited services which is totally against in the law, at that time the auditor is liable for the penalty. Then after, again, when the auditor is not going to sign his audit report with a proper care, at that time the penalty is going to be issued. હવે આપણને આમાં અમાઉન્ટ પણ આપેલી છે that the auditor shall be punishable with fine which shall not be less than 25,000 but which may extend to 5 lakh. જે પ્રમાણેનું લોસ હશે, જે પ્રમાણેનું ડેમેજીસ હશે, એ પ્રમાણે પેનલ્ટીની અમાઉન્ટ છે એ ડિસાઇડ કરવામાં આવે છે. Then after, if an auditor has contravened such provisions knowingly or willfully with the intention of deceive the company or its shareholders. એટલે ઓડિટર જ્યારે ઇન્ટેન્શનલી કોઈ પણ મિસ્ટેક્સ, કોઈ પણ ફ્રોડને પરફોર્મ કરે છે, એટ ધેટ ટાઈમ હી શેલ બી પનિશેબલ વિથ ધ ઇમ્પ્રિઝનમેન્ટ, એટલે એને જેલ પણ થઈ શકે છે. એન્ડ ધ ટર્મ ફોર દેટ ઇમ્પ્રિઝનમેન્ટ may extend to 1 year and the fine is also going to be charged, and the amount of fine is not less than 1 lakh and it may extend to 25 lakhs. એટલે ઓડિટર જ્યારે ઇન્ટેન્શનલી કોઈ પણ મિસ્ટેક્સ પરફોર્મ કરે છે, એટ ધેટ ટાઈમ હી ઇઝ લાયબલ ફોર ધ ડેમેજીસ વિચ ઇઝ સફર્ડ બાય ધ ક્લાયન્ટ ઓર બાય ધ થર્ડ પાર્ટી. The next one, that is production of documents and evidence. When the auditor fails to produce a proper documents or evidence with the requirement of the Companies Act, at that time he is punishable for the mistakes which is conducted by him. Then after, power of summons person suspected of having property of a company. કે આ સિચ્યુએશનમાં આપણે એક વસ્તુ પર ફોકસ કરીએ છીએ કે જ્યારે ઓર્ગેનાઇઝેશન લિક્વિડ પોતાની સેલ્ફને ડિક્લેર કરે છે કે જ્યારે કંપની વાઇન્ડ અપ થાય છે, તો એની પહેલાં ઇટ ઇઝ કમ્પલસરી કે ઓડિટરે ઈચ એન્ડ એવરી પ્રોપર્ટીને પ્રોપર મેનરમાં વેરીફાઈ કરવી જોઈએ. દેન આફ્ટર અસેટ્સનું વેલ્યુએશન પ્રોપર મેનરમાં હોવું જોઈએ. દેન આફ્ટર બુક્સ એન્ડ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, એ બધી ઇન્ફોર્મેશન, એ બધું મટીરિયલ એ ઓડિટરે કોર્ટને પ્રોપર ફોર્મલ મેનરમાં પ્રોડ્યુસ કરવું પડે. જો ઓડિટર એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન ઓર એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ ઓફ અ કંપની, ઇફ ધ ઓડિટર ઇઝ નોટ ગોઈંગ ટુ present the formal documents of the organization in front of court, then definitely
the auditor will be arrested by the court. અહીંયા ઓડિટર લાયબલ થાય છે તો ઓડિટરે પ્રોપર મેનરમાં બધા બુક્સ ઓફ અકાઉન્ટ્સને પ્રોડ્યુસ કરવા કોર્ટમાં કમ્પલસરી છે. Then after the next one, that is prosecutions of delinquent officers and members of the company. કંપની જ્યારે વોલ્યુન્ટરી ક્લોઝ કરે છે, કંપનીની ફિનાન્શિયલ પોઝિશન જ્યારે પ્રોપર મેનરમાં સ્ટ્રોંગ છે, બટ કંપની વાઇન્ડિંગ અપનું ઓપ્શન સિલેક્ટ કરે છે, એટ ધેટ ટાઈમ ધ ડ્યુટી ઓફ લિક્વિડેટર્સ એન્ડ ઓફ એવરી ઓફિસર એન્ડ એજન્ટ ઇન્ક્લુડિંગ ઓડિટર ટુ ગીવ ઓલ પોસિબલ આસિસ્ટન્સ ટુ ધ પ્રોસિક્યુશન્સ. એટલે વોલ્યુન્ટરી જ્યારે તમે વાઇન્ડ અપ કરો છો ત્યારે ઈચ એન્ડ એવરી ઓફિસર્સ, ઈચ એન્ડ એવરી પાર્ટનર્સ, જો પાર્ટનરશિપ ફર્મ હશે તો પાર્ટનરશિપ, અને સોલ પ્રોપ્રાઇટરશિપ હશે તો ઓનર, એજન્ટ, મેનેજમેન્ટ ટીમ, એ બધાએ જે રિક્વાયર્ડ ફોર્મલ ડોક્યુમેન્ટ્સ છે એ પ્રોસિક્યુશન સામે પ્રેઝન્ટ કરવા કમ્પલસરી છે. જો કંપનીના કોઈ પણ મેમ્બર્સ અથવા ઓડિટર પ્રોપર મેનરમાં ફોર્મલ ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ નથી કરતા, એટ ધેટ ટાઈમ they are liable for the same. Then after, penalty for false statement. Again, if the statement is untrue, at that time auditor is liable for the same, because it is a duty of our auditor, that is to have a cross verifications of each and everything in a proper manner. So that's all about our auditor's liability, and here we are ending our unit number 3. Now in the next session we'll start our unit number 4, that is ethics and corporate governance. Thank you, students.